નમસ્કાર દર્શક મિત્રો, તીરથ દર્શન કાર્યક્રમ નિહાળતા સૌ દર્શક મિત્રોનું હું વિજય જોટવા હાર્દિક સ્વાગત કરું છું। નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, સંત સુરા નિપજાવતી એ અમારી ધરતીની અમીરાત। સંતની ભૂમિ, સુરાની ભૂમિ, હવે પવિત્ર આ સૌરાષ્ટ્રની ભૂમિ છે। ત્યારે ડીડી ભારતીના તીરથ દર્શન કાર્યક્રમ અંતર્ગત આપણે અનેક દેહાણની જગ્યાઓ, અનેક આશ્રમોની મુલાકાત લઈએ છીએ અને ત્યાંના મહંતો, સાધુ સંતો સાથે એક સંવાદ કરીએ છીએ। ત્યારે દર્શક મિત્રો, આજે પણ તીરથ દર્શન કાર્યક્રમ અંતર્ગત એવા જ એક પાવન આશ્રમની વાત કરવી છે કે જ્યાં ખરી રીતે સેવા થઈ રહી છે, અનેક સેવારૂપી યજ્ઞ ત્યાં ચાલુ છે। ત્યારે એવો એક આશ્રમ એટલે ગિરનાર ક્ષેત્રમાં આવેલ ભારતી આશ્રમ કે જ્યાં ખરી રીતે અનેક પ્રકારે સેવા થઈ રહી છે, અનેક પ્રકારે ભજન થઈ રહ્યું છે। ભજન એટલે રામસાગર દ્વારા ભજન કરે સંત, એ ભજન તો ખરું જ, પણ ભજન શબ્દનો અર્થ આમ તો સંસ્કૃતમાં ભજ ધાતુ શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે। ભજન એટલે આરોગ્ય સેવા, ભજન એટલે સદાવ્રત, ભજન એટલે એજ્યુકેશન, ભજન એટલે ગૌશાળાની સેવા। આ તમામ પ્રકારની સેવાને આમ તો ભજન જ આપણે કહી શકીએ। તો આવા એક આશ્રમની વાત કરવી છે કે જ્યાં ખરી રીતે ભજન થઈ રહ્યું છે, ખરી રીતે સેવા થઈ રહી છે। તો દર્શક મિત્રો, આ ભારતીય આશ્રમ અંતર્ગત આજે જ્યાં વિવિધ પ્રકારે સેવાના કાર્યો થઈ રહ્યા છે તે કાર્યોથી તમને અવગત કરાવશું અને અહીં આવેલ વિવિધ મંદિરોના દર્શન કરાવશું। જોકે અવંતિકા ભારતી બાપુ અને વિશ્વંભર ભારતી બાપુએ અનેક સેવા યજ્ઞ તો કરેલા છે, પરંતુ આ સેવારૂપી યજ્ઞને વેગ આપી રહ્યા છે એવા સંતો સાથે પણ આજે એક આધ્યાત્મિક સત્સંગ કરશું। આ તમામ દર્શન કરાવવા માટે, આ તમામ માહિતી આપવા માટે આજના તીરથ દર્શન કાર્યક્રમની અંદર અહીંના મહંત શ્રી હરિહરાનંદ ભારતી બાપુ આજના તીરથ દર્શન કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે। બાપુ, ખૂબ ખૂબ કાર્યક્રમની અંદર હું આપનું સ્વાગત કરું છું અને આપને મારા કોટી કોટી વંદન। અવંતિકા ભારતી બાપુ, ત્યારબાદ વિશ્વંભર ભારતી બાપુએ જે આ સેવારૂપી યજ્ઞ શરૂ કરેલો, તો આ જે પરંપરા છે સેવારૂપી યજ્ઞ, તમામ પ્રકારની સેવાને જે તમે વેગ આપી રહ્યા છો, તો આશ્રમની આજે વાત કરશું ને કઈ કઈ પ્રકારની સેવા અને આશ્રમમાં સેવાકીય પ્રવૃત્તિને આપણે લાઈવ દર્શન કરાવશું। તો આપણે આ ગેટથી શરૂ કરી અને વાતોનો દોરને આગળ ધપાવીએ બાપુ। નમો નારાયણ, જય ગિરનારી, જય ગુરુદેવ। આ આશ્રમની સ્થાપના 1996માં થઈ। મારા ગુરુજીએ જ્યારે અવંતિકા ભારતી બાપુ બ્રહ્મલીન થયા, આજથી 42-45 વર્ષ પહેલાં, ત્યારે સરખેજની અંદર કાંઈ નહોતું, મહારાજે કુટિયા બનાવેલી કુટિયા જ હતી। પ્રથમ ગુરુજીનો સંકલ્પ હતો અવંતિકા ભારતી બાપુનો કે મારે અહીંયા આશ્રમ ઊભો કરવો। એ સંકલ્પ અધૂરો હતો, એ સંકલ્પને પૂરો કરવા મારા ગુરુજીએ બીડું ઝડપ્યું અને એનો 16થી ભંડારો કરી અને મારા ગુરુજીની સાદર વિધિ થઈ। મારા ગુરુજી એટલે અનંત વિભૂષિત મહામંડલેશ્વર ભારતી બાપુની। તો ત્યાર પછી સરખેજ આશ્રમનો ખૂબ વિકાસ કર્યો। ત્યાં વૃદ્ધાશ્રમ છે, ગૌશાળા છે, ઔષધાલય છે અને છાત્રવાસ, વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહી શકે એવી વ્યવસ્થા કરી। ત્યાર પછી દર વર્ષે શિવરાત્રિમાં સૂર્યપ્રકાશ ભારતી બાપુ વખતથી, અવંતિકા ભારતી બાપુના ગુરુ સૂર્યપ્રકાશ ભારતી બાપુ વખતથી શિવરાત્રિનો મેળો અહીંયા કરતા। તો અવંતિકા ભારતી બાપુએ રાવટી શરૂ કરી, ભજન અને ભોજન। અને મારા ગુરુજી પણ, એમના ગુરુજીનું પણ સૂત્ર હતું ભજન કરો અને ભોજન કરાવો। તો ગુરુજીએ એ સંકલ્પ સિદ્ધ કરી આશ્રમ બની ગયા। પછી જૂનાગઢમાં લાલ સ્વામીનો આ એક આશ્રમ જ હતો, એ આશ્રમમાંથી જગ્યા લઈ અને 1996ની અંદર આ આશ્રમની સ્થાપના થઈ। આશ્રમ ભવ્ય રીતે ખડો થયો અને મોરારી બાપુ, અમારા અખાડાના સંતો, પરમાનંદ સરસ્વતી સભાપતિ હતા ત્યારે, એવા મોટા વિશેષ સંતોને હાથથી આશ્રમનું ઉદ્ઘાટન થયું। પછી ગુરુજીએ ખૂબ, જ્યાં સુધી એનો શ્વાસ ચાલ્યો ત્યાં સુધી વિકાસ કર્યો। એમનું જીવન, એમને જોવો એટલે એનું જીવન જોવાઈ જાય એવી દિવ્ય અને સાધનાવાળી મૂર્તિ। એની સાધના સવારે 4 વાગ્યે નિત્યક્રમ પ્રમાણે ઉઠી જવું, યોગા કરવા। આ ઉંમરે યોગા કરતા। 93 વર્ષની વયે ગુરુજી આજથી 5 મહિના પહેલાં
એમનું શરીર શાંત થયું, બ્રહ્મ તત્વની અંદર ભળી ગયા. ત્યારથી મારી ઉપર કારોબાર આવ્યો અને મારા શિષ્યો મહાદેવ ભારતી બાપુ એ અહીંયા વ્યવસ્થા કરે છે. પરમેશ્વર ભારતી બાપુ આપણો ગોરા બીજો આશ્રમ છે, ત્યાંની વ્યવસ્થા એ સંભાળે છે. બંને સંતો અને બીજા ત્યાં સરખેજમાં એક ઋષિ ભારતી છે, એની વ્યવસ્થા એ કરે. એમ સંતો વ્યવસ્થા સંભાળે છે. અને હવે ગુરુજીની જે ઈચ્છા હતી, જે છે એ યથાવત ચાલવું જોઈએ એવા અમારા પ્રયાસો છે. પણ ગુરુજીની સંકલ્પને સિદ્ધ કરવો એ અમારી ફરજ છે. હવે બાપુ જો કે આ તમામ સેવાની વાતો પણ કરવી છે, વિશ્વંભર ભારતી બાપુના જીવનની પણ આપણે વાતો કરશું. પણ હવે તમે કીધું બાપુની પરંપરા સેવારૂપી યજ્ઞ અને જીવન મંત્ર જે તમે સંભાળ્યો છે, તો અહીં પહેલાં સૌપ્રથમ આપણે થોડી આશ્રમના દર્શન દર્શક મિત્રોને કરાવીએ, ત્યારબાદ વિગત બાય વિગત આપણે તમામ માહિતી મેળવશું. દર્શક મિત્રો, હું પ્રથમ મંદિરના દર્શન કરાવું, કારણ કે કોઈ પણ આશ્રમની અંદર એક શ્રદ્ધાનું કેન્દ્ર હોવું જોઈએ. તો શ્રદ્ધાનું કેન્દ્ર મંદિર છે. પહેલું પગથિયું મંદિરથી. તો માતાજી અંબા માતાજી અને નવદુર્ગાનું એક મંદિર છે. 12 જ્યોતિર્લિંગ, 22 જ્યોતિર્લિંગ અને નીચે ભૂગર્ભની અંદર ફટિકનું શિવલિંગ છે. એમના હું આપને દર્શન કરાવું. આવો દર્શક મિત્રો, આ છે ફટિકનું શિવલિંગ. અમારા ગુરુજીએ ખંભાતમાં આ શિવલિંગ બનાવરાયું અને શિવલિંગની સ્થાપના આજથી લગભગ 16 વર્ષ પહેલાં, 17 વર્ષ પહેલાં કરી. 12 જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રે સોમનાથમ, શ્રીશૈલે મલ્લિકાર્જુન, ઉજ્જૈન્યા મહાકાલમ, ઓમકારમ મમલેશ્વરમ, પરલી વૈદ્યનાથમ, ડાંકી ગયા ભીમાશંકરમ, સેતુબંધમ રામેશ્વરમ, નાગેશ્વરમ, દારુકાવણે, વારાણ્યા વિશ્વેશમ, ત્રંબકમ ગૌતમીટરે, હિમાલય કેદારમ, ધ્રુસને શિવાલય, એતાનિશી જ્યોતિર્લિંગાની સાયં પ્રાંત પઠેનર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણ વિનશ્યતિ. એવા 12 જ્યોતિર્લિંગ સ્થાપ્યા છે. ઉપર માતાજીનું મંદિર છે. તો આવો, ફટિકના દર્શન કરી લીધા હોય તો આપણે આગળ માતાજીના દર્શન. આ છે રાજરાજેશ્વરી બ્રહ્માંડ ભાંડોદરી મા જગદંબા આદિશક્તિ અંબેમાં. હમણાં જ નવરાત્રિ આવે છે. એ નવરાત્રિનું કળશ સ્થાપન થશે. 9 દિવસનું અનુષ્ઠાન અહીં ચાલશે. બીજું કે હરદીનો દિવસનો કર્મ, વહેલા 5 વાગ્યે આરતી થઈ જાય, અભિષેક, બિલીપત્રો ચડે. આખો શ્રાવણ મહિનો ભક્તોની સાથે આ 2 સંતો હું મળી, અને આ 2 સંતો તો બહાર જ નથી ગયા અને આખા શ્રાવણ મહિનો બિલીપત્ર ચડાવ્યા. મા ભગવતીની પૂજાઓ 9 દિવસ ચાલશે. આમાં ચામુંડા માતાજી, મા ખોડિયાર, કાલ ભૈરવ અને વેદ માતા ગાયત્રી. કારણ કે મંદિર ભગવતીનું હોય ત્યાં ભૈરવની સ્થાપના હોય. ભૈરવ એટલે 52 ભૈરવો છે. એ શિવના ગણ છે, શિવના અંશ છે. અને મા ભગવતી, મા ઉમા, જગદંબા, પાર્વતીના તમામ અવતારો છે. તો શિવ અને શક્તિનો જોટો છે. એટલા માટે ભૈરવજીની પણ મૂર્તિ હોય મંદિરની અંદર, માતાજીની મંદિરની અંદર અવશ્ય હોય. એવું આ જગદંબા રાજરાજેશ્વરી બ્રહ્માંડ ભાંડોદરીમાં અંબા અને ચામુંડાના દર્શન કરીએ છીએ. આ છે આવાસ નિવાસ, સંતો માટે ઉતરવાની વ્યવસ્થા, અતિથિ માટે ઉતરવાની વ્યવસ્થા. આ બિલ્ડિંગનું નામ છે તુલસી બિલ્ડિંગ. આ બિલ્ડિંગનું નામ પૂજ્ય આંતરરાષ્ટ્રીય કથાકાર મોરારી બાપુએ આપેલું. ત્યાર પછી આગળ એક પવનપુત્ર બિલ્ડિંગ છે. તેમાં પણ 12 રૂમનું એક બિલ્ડિંગ છે. એની અંદર વિશેષ સંતો
અને મહાનુભાવોનું આવાસ નિવાસ માટેનું છે. એનીથી આગળ એક ક્રિષ્ના બિલ્ડિંગ છે. એની અંદર 30 રૂમ છે. એની અંદર યાત્રિકોને નિવાસ માટે. નીચે ગારડી બિલ્ડિંગ છે, ગારડી વિભાગ, એમાં 30 રૂમ છે. યાત્રિકો માટે આવાસ નિવાસની વ્યવસ્થા. અહીંયા 3 વ્યવસ્થા ગુરુજી કીધી: ભજન, ભોજન અને આવાસ નિવાસ. આ 3 વ્યવસ્થા છે. સાથે સાથે એક ગૌશાળા છે અને સ્કૂલ 1 થી 12 ધોરણ સુધીની સ્કૂલ છે. એની અંદર છાત્રવાસીઓ બાળકો અહીંયા રહે અને અભ્યાસ પણ અહીંયા કરે. આ રીતની વ્યવસ્થા સાથે આવો. દર્શક મિત્રો, આ અમારા ભારતીય આશ્રમની ગૌશાળા છે. આની અંદર લગભગ 70 થી 80 ગાયો ટોટલ છે, નાના મોટા થઈ. તો આ ગૌશાળાનું દૂધ કોઈ વેપારીકરણથી ચલાવતા નથી. માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને આપવામાં આવે અને આશ્રમની અંદર આવા નિવાસ કરતા માણસોને. બીજું, જેટલા યાત્રિક આવ્યા એને પણ જે ભોજન સંતોને મળે, આશ્રમવાસીને મળે, એ જ ભોજન યાત્રિકોને મળે. તો આ ગાયનું દૂધ એમાં વપરાય, છાશ થાય એ બપોરે યાત્રિકો માટે, અને ઘી થાય એ કાયમ રસોડામાં અને દીવાબત્તીમાં વપરાય. અને બાપુ, ગાયો છે એ કયા પ્રકારની ગાયો છે? એમાં પણ ગીર ગાય હોય અલગ અલગ? જેટલી છે એ ગીર નસલ છે, પણ એ નસલની અંદર ફેરફારો એના સાંઢને લઈને થોડી ઘણી હોય છે, પણ બધી ગા ઓરિજિનલ ગીર નસલ છે. ભાવનગર નસલ, ગીર નસલ, વઢિયારી નસલ અને કાંકરેશી, 4 પ્રકારની ગાવું ગુજરાતની અંદર છે. બીજું, ગાને માતા કહેવામાં આવે છે, કારણ ગાના આ કોટની અંદર અહીંયાથી સૂર્યકેતુ નામની નાડી પ્રવેશ કરે છે. સૂર્યના કિરણો વધારે ઝીલે છે અને એ ગૌમૂત્ર અને દૂધ દ્વારા બહાર આવે છે. એટલા માટે ગાયનું દૂધ અને ગૌમૂત્ર અને ગોબર પવિત્ર કહેવામાં આવે. ત્રીજું, ગાયના કરકા ઉપર આ ખરડ કરવામાં આવે. આ હાથ ફેરવાથી એની ઉર્જા, સૂર્યકેતુ નામની નાડીની ઉર્જા આપણને મળે છે. એટલા માટે ગાયને હંમેશા સવારમાં 1 વખત હાથ ફેરવવો. એટલા માટે આ પૂજની છે. 33 કોટી દેવતાનો વાસ પણ છે. આ અમારા ગોવાળ છે, એના પપ્પા પણ ગોવાળ છે, વસ્તાભાઈ અને અશોકભાઈ. એ 2 ગૌશાળાનું સંચાલન કરે છે. ગાયને ઘાસ, ચારો, નિમિત્સર દવા, બીમાર હોય તો દૂધ કાઢવું, છાશ વલોવી, દહીં વલોવી, છાશ, માખણ, એ પણ સેવા કરે. આ વસ્તાભાઈના સામે ઊભા ધર્મપત્ની, આવો, આ બેન પણ વસ્તાભાઈ, આ 3 મળી અને ગૌશાળાની વ્યવસ્થા સંભાળે છે. આ અમારે ભારતીય આશ્રમ ગુરુકુળ સેવા ટ્રસ્ટની સ્કૂલ છે અને આ છાત્રાલય છે. તો આની અંદર બાળકોને અભ્યાસ તો કરાવવામાં આવે, પરંતુ સાથે સાથે એની તંદુરસ્તી માટે, સાધના માટે અને આધ્યાત્મિક બને એ માટે યોગના સવારમાં કાયમ યોગા પણ કરવામાં આવે છે. મંત્ર ઉચ્ચાર સાથે ભોજન. આપણી જે જૂની પરંપરા છે, ઋષિની પરંપરા છે, એ પરંપરા પ્રમાણે આ ગુરુકુળ છાત્રાલય સ્કૂલ ચાલે છે. આની અંદર 1 થી 12 ધોરણ સુધીના વ્યવસ્થા છે. છાત્રવાસીઓ, વિદ્યાર્થીઓ નોર્મલ ફીમાં, જેથી ચલાવવામાં અમને તકલીફ ન પડે, નોર્મલ ફીમાં અહીંયા રાખવામાં આવે છે. ગરીબ માણસોના છોકરા હોય તો ફી પણ માફ પણ કરવામાં આવે છે. અને છાત્રાલય અને સ્કૂલ આ રીતે ચાલે છે. આજે રવિવાર છે એટલે વિદ્યાર્થીઓ બધાએ આ છુટ્ટી ઉપર ઘેરે ગયા છે, નહીં તો વિદ્યાર્થીઓ
બાપુ અત્યારે આમ તો ડિજિટલ અને ટેકનોલોજીનો યુગ છે એટલે એજ્યુકેશનમાં ઇંગ્લિશ તો જરૂરી હોય જ છે, હાજી પણ આધ્યાત્મ પણ આપણું ના ભૂલાવવું જોઈએ. તો તો એ પ્રમાણે આધ્યાત્મિક પાઠનું પણ પઠન થાય છે આ હા, સ્કૂલમાં? સંસ્કૃત ફરજિયાત છે. સંસ્કૃત, ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી ત્રણેય ભાષાઓમાં વિદ્યાર્થીને અભ્યાસ કરાવવામાં આવે છે. સંસ્કૃત ફરજિયાત છે, યોગા ફરજિયાત છે, સવારમાં વિદ્યાર્થીને યોગા કરવાના ફરજિયાત, અને ધાર્મિકતા બાજુ વાળવાના. પણ આમ જેમ પરાણે કંઠી પહેરાવી દેવી ધરાહાર એ નહીં, જેના ધર્મને જે ધર્મને માનતા હોય ફરજિયાત અમારે ત્યાં આવ્યા એટલે અમારો જ ધર્મ પાળવો, અમારો જ તિલક સાંડલો કરવો, એવું કોઈ અહીં બંધન નથી અને એ પણ રાખવાનું પણ નથી. અને જે વિદ્યાર્થીઓને અહીં લેવામાં આવે છે સ્કૂલમાં, એની જે એન્ટ્રી હોય છે તેના માટે કોઈ ખાસ ઇન્ટરવ્યૂ હોય છે? કયા પ્રકારનો એનો કોઈ સ્લોટ હશે ફિક્સ કે ભાઈ એટલા મધ્યમ વર્ગના બાળકોને લેવાના, એટલી ફી માફી? તો એનું જે બંધારણ છે એ કેવી રીતે છે? એનું બંધારણ એ રીતે છે કે એના માર્ક ઉપર હોય. સારું હા મેરિટ, પણ એવો કોઈ નબળો વિદ્યાર્થી હોય એને પણ રાખીએ છીએ. એને વધારે ટ્યુશન આપી અને આગળ લાવવાની કોશિશ કરીએ છીએ. બીજું કે કોઈ ગરીબ માણસ હોય તો ગરીબ માણસોના છોકરા અને ફી સોંપડાની પણ વ્યવસ્થા અમે આપેલી એવા ઘણા વિદ્યાર્થીઓ છે.